તો જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જશો, કારણ કે કાનાભાઈ આવી ગયા છે તમારા માટે એક નવો વ્લોગ લઈને. તો મિત્રો આજનું વાતાવરણ તો બહુ સરસ મજાનું છે, પણ હું તમને આજનું વાતાવરણ પહેલાં બતાવી દઉં. અત્યારે સાંજનો સમય થઈ ગયો છે. જો એકદમ કાંઈ ઘટે નહીં એવું. જો અમારા બિલાડી પણ અત્યારે બિલાડીનું બચ્ચું છે, મોન્ટુ સિન્ટીન મોન્ટુ બે હારે જ હોય. જો કેવી રાયડું નાખે ને આ બાજુ જો ચૂલો હળકતો મૂકી દીધો છે અમારા માએ. ને આજે બનાવવાનું છે રીંગણાનું ભરથું. રીંગણાના ઓળા ખાવાના છે ભાઈ ગીરમાં. ત્રણ રીંગણા લઈ લીધા છે અને રીંગણા શેકવાના છે. આપણે ગાય માતાના જે છાણ આવે ને એમાં શેકીને આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે મસ્ત, કાંઈ ઘટે નહીં એવો, દેશી ચૂલા ઉપર. તો હમણાં મારા બા છાણા લેવા ગયા છે. છાણા લઈને આવે એટલે રીંગણા શેકવા મૂકી દેવાનું છે, પછી જોયાનો ઓળો બનાવી, કાંઈ ઘટે નહીં એવો. હું તમારે ઓળો ખાવો? હા વાંધો નહીં, હાલો તમારો થઈ જાય. તારે ખાવાનું છે? હાલો આ બેનો ઓળો બનાવવાનો છે આજ. ઓ રીંગણાનું ભરથું હોય આપણે કાઠિયાવાડીનું સ્પેશિયલ હો. જો બે કેવા આવી ગયા, બેને ખાવાનું છે ઓળો. ઓ મિત્રો જો બિલાડીના બચ્ચા નાના છે, હવનમાં સેડ્યા છે. જો હા રમતે મંડાઈ ગયા હો. જઈ લે જઈ આવી કંઈક રમે છે તેણે. બે અહીંયા છે અને એક અહીંયા છે. જો આવ્યું. હા જો સાણા લઈને આવી ગયા છે. આ સાણા આવી ગયા. જો રીંગણાનો ઓળા બનાવવાના, કાંઈ ઘટે નહીં. વાહ ભાઈ વાહ, ગાય માતાનું હો. આની ઉપર સરસ મજાનું એકદમ નેચરલ વસ્તુ હો ભાઈ, ગાય માતાના સાણમાંથી બનાવવામાં આવે છે આ. જો સરસ મજાનું. એની ઉપર રીંગણા શેકવાના છે આપણે. જો કાંઈ ઘટે નહીં એમ. હા શું છે એની ઓળામાં નાખવાનું છે હારે છે. હા તો ભાઈ મારે મોસંબી છે ખાવાની છે. રીંગણા શેકાય ને ત્યાં સુધી કંઈક કામ તો કરવું પડે ને આપણે. તો વાંધો નહીં, હું તો ઓળામાં નાખવાનું લાગે. નહીં ભાઈ નહીં. હા હે પઠ્ઠો તો જો કાંઈ ઘટે નહીં એવો તાપનો. એક નંબર છે હો ભાઈ. એકારે તેણી એકાઈ જાય. તેણે હો ભાઈ. આ ભઠ્ઠો મૂકે સાણાનો. સાણા કેવાય રે. અને મિત્રો આનો એક બીજો પણ ફાયદો થાય. આજે ધવાડો આવે છે ને એનાથી મચ્છર એકાઈ ન રહે, એટલે આનો એક બીજો પણ ફાયદો છે ધુમાડાનો, એનાથી મચ્છર એકાઈ ન રહે. અને ભાઈ આમ તમે રહોડું જો ખાલી ખુલ્લા ફળિયામાં હો ભાઈ. ખુલ્લા ફળિયામાં રસોડું હો. ખુલ્લા ફળિયામાં રસોડું હો ભાઈ આપણું. લહણનો શું ભાવ હાલે? 300. ઓહો 300 રૂપિયા કિલોના. આ માખણ કરતાં તો લહણ મોંઘું છું. બોલો માખણ ખાવું કે લહણ ખાવું? બે ખાવું પડે ભાઈ. બે વસ્તુ જોઈએ, ગમે એટલું મોંઘો હોય તે ખાવું જ જોઈએ ને. જો ઉપર જો આમ એટલે આ જો અમારે બે હાવજડા આવે છે. હા એનો ટાઈમ થઈ ગયો દૂધ પીવાનો. બે હારે જ રહ્યો. કેટલાક પીગું વાળાનું કામકાજ. બધો બે હેકાઈ જાય, એક હેકાઈ એમાં ભાઈ આ લીલા મરચા હો ભાઈ. કાંઈ ઘટે નહીં. આને શેકવાના છે મિત્રો, કોથમીર ને. ઓહો એક નંબર ભાઈ, કાંઈ ઘટે નહીં એવી સરસ મજાની તૈયારી હાલી રહી છે. ઠંડી પણ એવી છે. જો આ પવન જો કેવો ધીમો ભાઈ, ધીમો પવન હોય. જો એમાં ભાઈ ચૂલા પાસે બેસવાની એવી મજા આવે ને ઠંડીમાં, કાંઈ ઘટે નહીં ભાઈ. તો મિત્રો અત્યારે 6:30 થઈ ગયા છે ને ઉપરથી જો ગામનો નજારો કંઈક આવો દેખાય છે. આ છે હનુમાનજીનું મંદિર અને સરસ મજાનો જો વ્યૂ છે અહીંથી ગામડાનો. ધાબેથી તમને બતાવું. આ આપણી ગાડી પડી છે અહીંયા ને આ જો અમારે ફરતી બાજુ ડુંગરા છે. અને એમાં ભાઈ આજે રીંગણાના ભરથાનો પ્રોગ્રામ કાંઈ ઘટે નહીં એવો અહીં બને. મિત્રો હાલો ઓળા ખાવા. રીંગણાના ઓળા બધું અહીંયા હેકાય છે મિત્રો. કાનાભાઈ રીંગણાને ઓળા હેકે. આવો કંઈક નજારો છે અહીંયા ધાબેથી ઉપરથી બતાવું તમને. ગામનો નજારો જોવો તમે. તો મિત્રો મારું પાકીટ ગોતતો હતો પણ પાકીટ તો મળી ગયું છે. હવે ડાયરેક્ટ ત્યાંથી લઈ આવું પાપડનું પેકેટ. લેતી આવો તો બાજરાના રોટલા બની જાય. ત્યાં પાક
પાપડનું પેકેટ લઈ આવું પાપડ પાપડનું પેકેટ લઈ આવું ત્યાં સુધીમાં ગરમા ગરમ રોટલા બનાવી નાખજો. બાજરાના રોટલા બનવા માંડ્યા છે ભાઈ. તાવડી ચૂલે મુકાઈ ગઈ છે દેશી ચૂલા ઉપર. કાંઈ ઘટે નહીં આ આવે. રીંગણા ભલે રાખો ભલે મુકાઈ ગઈ. જો માર માએ કામ મૂકી દીધું. પાપડ આ એક પાપડ લઈ આવે એક રીંગણા ફળ નાખો હું રોટલા બનાવી નાખું. તો મિત્રો આવી ગયો ડાયત અહીંયાથી પાપડ લઈને. ટ્રાફિક એવી હતી મેન વારો આવ્યો જો. અને પાપડ કેવા સરસ મજાના છે. એકાઈ જાય એટલે ખાઈ લેવાનું છે. ને આ સંજયભાઈ જો અત્યારે રીંગણાને ફોલી નાખ્યા છે. ને આ બાજુ રોટલાનું કામકાજ પણ ચાલુ કરી દીધું. જોવું એકદમ ગરમા ગરમ તાવડીમાં ગરમ વરાળ ફેંકે રોટલા કાંઈ ઘટે નહીં આવે સરસ મજાના. આ છે ગાય માતાનું દેશી ઘી અને બાજરાના રોટલામાં સોપડવાનું છે. જો આમાં ગરમા ગરમ રોટલો છે ને એમાં કંઈ ઘટે નહીં હો ભાઈ. ગાય માતાનું ઘી છે. ફૂલી એટલે આ રોટલો કેમ ફૂલી જાય? રોટલો ફૂલે નહીં તો તાવડી હું કામ નહીં હો ભાઈ. વાહ ભાઈ રોટલો ફૂલ્યો વિચાર તો કરો. રોટલા ફૂલે નહીં. મધદરિયા કામ ન આવે ઈ નાવડી હું કામ નહીં. હા 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 એ ને રોટલા ફૂલે નહીં ઈ તાવડી હું કામ નહીં. હા મધદરિયા કામ ન આવે ઈ નાવડી હું કામ નહીં. ઘડીકમાં મિત્રો બે પાપડ હેકાઈ ગયા બોલો એટલું આ ગરમ છે તાવડી. આમાં કેવું થાય જો ફોડલા ન થાય એને જેવું થાય. આવી રીતે કંઈક પાપડ હેકવામાં આવે છે. આપણે એની ખુશી બતાવે. દાંત કાઢીને એમ એને હેકો એટલે ખુશ થાય એમ ને. ખુશ થાય. ને આપણે ખાઈને પછી આપણે ખુશ થાય. ભઠ્ઠો બતાવો ખાલી ભઠ્ઠો. ઓહો હોય ભઠ્ઠો. અહીંયા સુધી વરાળ આવે. કેમેરો આઘો રાખવો પડે ને ઓગાળી નાખે. લાઈક કરો શેર કરો. નથી બોલતું તું બોલ. હા જો આને કહી દીધું સબસ્ક્રાઈબ કરો. શું કહેવાનું? હા એમ જોયું. મીંદડાય કે બોલો લાઈક કરો કોમેન્ટ કરો ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. લસણ એકદમ પીળું થઈ જાય પછી નાખી દેવાનો માથે ઓળો. હા જો ઓળાનો કલર પીકળો જો એકદમ લાલ થોડો કાંઈ ઘટે નહીં એવું. ભાઈ કાનાભાઈ બનાવતા હોય તો કાંઈ ઘટે જ નહીં. આપણો ઓળો જ હોય જબરદસ્ત. કાનાભાઈને કાંઈ ખાલી આમ હાથે આમ ખાલી એકવાર ફેરવી નાખો ને આમ તોય તમારો ઓળો કંઈ ઘટે નહીં. એક નંબર વાળો બની ગયો ભાઈ. ધાણા જીરું ધાણા નાખજો બીજું કંઈ ગરમ મસાલા ન હોય એમાં. એકદમ નેચરલ વાળો બનાવ્યો છે આપણે ગાય માતાના છાણમાં. ઓહો ભાઈ ધાણા જીરું હો ભાઈ. કાંઈ ઘટે નહીં. એક નંબર વાળો બન્યો હો ભાઈ. કેટલી મસ્ત અને સ્મેલ આવે એમ થાય કે જલ્દી ખાઈ જ લઉં ડાયરી. ખાવા હાટું જ બનાવ્યો છે. પણ આ થોડાક મરચાં ને આવું બધું શેકાઈ જાય ને પછી આગળ જો જમણવાર કરીએ આપણે કંઈ ઘટે નહીં એવો. એ ભાઈ ઠંડી ઠંડી છાશ હોય અને આ ભાઈ ઠંડી છે સરસ મજાની. ગરમા ગરમ ગોળો ને ભાઈ બાજરાના રોટલા ઘી ચોપડેલા ભાઈ દેશી ગાય માતાનું. આનો અવાજ તો જો આવે. ઓહો બાકી નકર પીસાઈ જાય. ગાડી ઘીનો રાજા હો ભાઈ. કાંઈ ઘટે નહીં. રસોઈ બધી બની ગઈ છે એટલે હવે ખાવા બેસી જવાનું છે કારણ કે ભૂખે કડકડતી લાગી છે અને એમાં ઠંડીની તમે વાત પૂછો. આ ઠંડીમાં ખાવાની મજા આવી છે કોઈ બાહાટી બોલાવી દેવાનું છે આગળ જો. બે રોટલા ખાઈ જવા છે. आज तो झुकेगा नहीं साला. आज तो झुकेगा नहीं और ओड़ा खा के मुकेगा नहीं. અને ગાંડી ઘીની છાશ છાશ આવી ગઈ દેશી હો ભાઈ આપણી. તને કાંઈ નહીં મળે. હાલે ને બાપા. તારો ઓળો નથી અમારો છે.
ખાટી મીઠી થાય જો કાંઈ ઘટે નહીં. લાવો ભાઈ બાજરાના રોટલા ને રીંગણાનું ભરથું ને શેકેલા મરચાં ને પાપડ ને ખાટી મીઠી છાશ. હવે ભાઈ રહેવાતું નથી એટલે હવે ભાઈ ખાવાની શરૂઆત કરી દઈએ અમે. તો હાલો બધાય વાળું કરવા ગાંડી ગીરમાં. રાત્રિનો સમય છે ને ઠંડી ઠંડી સરસ મજાની હવા આવે એમાં રીંગણાનું ભરથું ને બાજરાના રોટલા એકદમ નેચરલ વસ્તુ. એક નંબર જોરદાર. હો ભાઈ હવે તમે શૂટિંગ બંધ કરો અને ફટાફટ આમાં આક્રમણ કરો હવે તો વધારે સારું. હાલો બધા વાળું કરવા. તો મિત્રો મારે હવે છે ને મોડું ન કરાય. હવે છે ને આ બધી છે ને પછી આ પૂરું થતા વાર ન લાગે. કાંઈ ન ઘટે કાના ભાઈ, કાંઈ ઘટે નહીં મિત્રો. શૂટિંગ હમણાં બેન થાય ને એટલી જ વાર છે. બે બે રોટલા ખાઈ જવાનું છે. એવો સરસ મજાનો ઓળો બનાવ્યો છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવો. તો મિત્રો તમે પણ વાળું કરી જાઓ ને અમે પણ વાળું કરી લઈએ. તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચાલો બધાને જય માતાજી. શેકેલું મરચું ખાઈ લો મિત્રો મારા વાલા. 2 મરચાં મોકલું મારા વાલા. હાલો તો મરચાં મોકલે ત્યાં સુધી ફટાફટ તમે કોમેન્ટ કરી દો ને હવે આમ ખાઈ લે. ચાલો તો મળીએ એક નવા વ્લોગમાં. બાય બાય, આવજો ને જય માતાજી.